જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર હોય શહેરના તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અનેરો મહિનો। ભગવાન શિવ ચાતુર્માસ દરમિયાન પૃથ્વી લોકમાં વાસ કરે છે અને એટલે જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી પરમ કૃપા પ્રાપ્ત થાય છે। એમાંય કાલે શ્રાવણ માસની સોમવતી અમાવસ્યા, શિવયોગ અને મઘા નક્ષત્ર જે શિવજીની સાથે પિતૃઓની પરમ કૃપા માટે પણ શ્રેષ્ઠ છે। અમાવસ્યાના દેવ પિતૃદેવ છે અને મઘા નક્ષત્રના સ્વામી પણ પિતૃ જ છે અને વિશેષ સોમવાર અને શિવયોગ એટલે અદ્ભુત સંયોગ છે। ત્યારે વડોદરા શહેરના તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ભગવાન ભોળાનાથને પણ વિવિધ શણગાર કરવામાં આવ્યો હતો। ભક્તો દ્વારા ભગવાન શિવને જળાભિષેક, દૂધાભિષેક કરવામાં આવ્યો હતો। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। આ હિન્દુ ધર્મનો સૌથી પવિત્રમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ શ્રાવણ માસની અંદર આપણા હિન્દુઓના મોટા મોટા ધાર્મિક તહેવારો આવે છે। આજે શ્રાવણ માસમાં છેલ્લો દિવસ સોમવતી અમાવસ્યા છે। આજના દિવસે ભગવાન મહાદેવજીને પૂજન, અર્ચન, અભિષેક કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ શ્રાવણ માસની અંદર સોમવતી અમાવસ્યા અતિ ઉત્તમ છે અને આજે ખાસ કરીને મહાદેવજીનું સાથે સાથે પિતૃઓનું પણ તર્પણ, પિતૃઓનું પણ પૂજન માટે યોગ્ય મોટો દિવસ છે। આજના દિવસે તમે જેટલે ભગવાન મહાદેવનો અભિષેક કરો, ઓમ નમઃ શિવાય જાપ કરો, ભગવાન મહાદેવનું પૂજન કરો, અર્ચન કરો, અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આજની અમાવસ્યા ઉત્તમ અમાવસ્યા છે। આજના દિવસે ભગવાન શિવજીનું યજન કરવાથી ઉત્તમ ફાયદો થાય છે અને સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે। પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ શ્રાવણ માસની સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવજીનું આરાધન કરવાનું ઉત્તમ મહાત્મ્ય છે। ભરતભાઈ શાસ્ત્રી। Subscribe now and press the bell icon. Never miss an update.